નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। મિત્રો, જો હું તમને કહું કે તમે રોટલી, ચોખા, પાસ્તા, પૌવા, ઇડલી બધું જ ખાઈને પણ ફેટ બર્ન કરી શકો છો, તો જી હા, કાર્બ્સ છોડ્યા વગર, ઉપવાસ કર્યા વગર અને કોઈ પણ ડાયટ ફોલો કર્યા વગર ફક્ત કાર્બ્સને સાચી રીતે મેનેજ કરીને તમારું વજન બમણી ઝડપે ઓછું થઈ શકે છે। આજે આ વિડીયોમાં હું તમને 5 એવી ટ્રિક્સ બતાવીશ જે દુનિયાના ટોપ વેટ લોસ એક્સપર્ટ્સ રિકમેન્ડ કરે છે। મેં છેલ્લા ઘણા વર્ષોમાં એક વસ્તુ વારંવાર નોટિસ કરી છે કે લોકો મેદસ્વીતા વધવા માટે પોતાની ડાયટને બ્લેમ કરતા રહે છે। વિચારે છે કે હું ચોખા વધારે ખાઉં છું એટલે હું જાડો છું, કોઈ કહે છે કે હું મેંદો વધારે ખાઉં છું, કોઈ કહે છે મારાથી ગળ્યું નથી છોડાતું, આ કારણે મારું વજન નથી ઘટતું। પરંતુ જાણો છો, પ્રોબ્લેમ તમારી ડાયટમાં રહેલા કાર્બ્સ નથી, પરંતુ આ કાર્બ્સને ખોટી રીતે ખાવા તે છે। જો તમે કાર્બ્સને સાચી રીતે ખાતા શીખી લો છો તો તમે વેટ લોસ પ્રોસેસને સ્પીડ અપ કરી શકો છો। વિચારો, તમને પેટ ભરીને રોટલી પણ મળે, ચોખા પણ મળે, તમે ખૂબ ખાઓ, ફેવરિટ ફૂડ્સ પણ તમને મળે અને છતાં પણ ફેટ બર્ન થતું રહે। સાંભળવામાં તો સારું છે ને? બસ આ 5 કાર્બ્સ રૂલ તમે ફોલો કરવાનું શરૂ કરી દો અને તમે જોશો કે તમારી બોડી પોતે ફેટને ઓગાળવાનું અને તેને બર્ન કરવાનું શરૂ કરી દેશે। જુઓ મિત્રો, બોડીમાં ફેટ સ્ટોર કરવા માટે સૌથી મોટો રોલ હોય છે ઇન્સ્યુલિન હોર્મોનનો। જી હા, એ જ હોર્મોન જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે। જ્યારે આપણી બોડીમાં બ્લડ શુગર વધે છે ત્યારે તેને કંટ્રોલ કરવા માટે આપણી બોડી ઇન્સ્યુલિન નામનો એક હોર્મોન રિલીઝ કરે છે। ઇન્સ્યુલિનનું કામ હોય છે બ્લડમાં ફરી રહેલી શુગરને સેલ્સની અંદર પુશ કરવી, ધક્કો મારવો અથવા ધકેલી દેવી। બિલકુલ તેવી જ રીતે જેમ ગલીમાં ભેગી થયેલી ઉગ્ર ભીડને કંટ્રોલ કરવા માટે જ્યારે પોલીસ આવીને લાઠીઓ ચલાવે છે ત્યારે લોકો ભાગીને પોતાના ઘરોમાં ઘૂસી જાય છે, છુપાઈ જાય છે અને રસ્તો ખાલી થઈ જાય છે। બિલકુલ તેવી જ રીતે ઇન્સ્યુલિન લોહીની અંદર લાઠીઓ ચલાવીને શુગરને તેના ઘરની અંદર એટલે કે સેલ્સની અંદર ધકેલી દે છે અને આપણું બ્લડ શુગર ઓછું થઈ જાય છે। હવે આપણી બોડીમાં કેટલું વધારે ઇન્સ્યુલિન બનશે તે ડિપેન્ડ કરે છે કે આપણા બ્લડની અંદર શુગર લેવલ કેટલું છે। જેટલું હાઈ આપણું બ્લડ શુગર હશે એટલું જ વધારે આપણી બોડી ઇન્સ્યુલિન બનાવશે, જેથી આ શુગરને કંટ્રોલ કરી શકાય। પરંતુ જ્યારે વારંવાર આપણું બ્લડ શુગર વધતું રહે છે તો ઇન્સ્યુલિન પણ સ્વાભાવિક રીતે વારંવાર હાઈ થતું રહે છે અને તેનાથી આપણી બોડીમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શરૂ થઈ જાય છે, એટલે કે ઇન્સ્યુલિનની અસર આપણી બોડીમાં ઓછી થઈ જાય છે। સાથે જ હાઈ ઇન્સ્યુલિનની લીવરને સિગ્નલ મળે છે કે એક્સ્ટ્રા શુગરને ફેટમાં કન્વર્ટ કરીને સ્ટોર કરવાનું શરૂ કરી દો અને આ રીતે બોડી એક પ્રકારના ફેટ સ્ટોરેજ મોડ પર જતી રહે છે। એક બીજી સચ્ચાઈ એ પણ છે કે જ્યારે આપણું ઇન્સ્યુલિન હાઈ હોય છે ત્યારે બોડી સ્ટોર થયેલા ફેટને બર્ન કરી શકતી નથી, કારણ કે ઇન્સ્યુલિન ફેટ સેલ્સને બંધ કરી દે છે, લોક કરી દે છે અને બોડી તેને ફ્યુઅલ એટલે કે બળતણ તરીકે ઉપયોગ કરી શકતી નથી। પછી ભલે તમે ગમે તેટલું વર્કઆઉટ કરો, વજન ઉઠાવો કે દોડો, પરંતુ તમારું ફેટ પોતાની જગ્યાએથી હલવાનું નામ લેતું નથી અને એટલા માટે જ વેટ લોસનું સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હોય છે ઇન્સ્યુલિનને કંટ્રોલમાં રાખવું। ઇન્સ્યુલિન જેટલું ઓછું હશે, ફેટ બર્નિંગ એટલું જ વધારે થશે અને આજે જે 5 ટ્રિક્સ હું તમને જણાવવા જઈ રહી છું તે તમારા બ્લડ શુગરને સ્ટેબલ રાખીને ઇન્સ્યુલિનને નેચરલી લો રાખે છે અને આનાથી જ બોડી સ્ટોર્સ ફેટને બર્ન કરવાનું શરૂ કરી દે છે। તો ચાલો એક એક કરીને સમજીએ કે આ 5 સુપર ઇફેક્ટિવ ટિપ્સ કઈ છે, તેને કેવી રીતે ફોલો કરવાની છે અને તેનાથી આપણી બોડી પર શું અસર થશે। પહેલી ટ્રિક્સ છે કુક, કૂલ, રીહીટ, ઈટ। રાંધો, ઠંડુ કરો, ફરી ગરમ કરો અને ખાઓ। આ ટ્રિક બહુ જ ઓછા લોકો જાણે છે, પરંતુ આ ખૂબ જ અસરકારક રીત છે જે તમારા ઓવરઓલ કાર્બ્સ લોડને ઓછી કરી શકે છે। જ્યારે તમે રાઈસ, પાસ્તા, પોટેટો, બીજા હાઈ સ્ટાર્ચવાળા ફૂડ્સને રાંધતાની સાથે જ ફ્રેશ નથી ખાતા, પરંતુ પહેલાં તેને ફ્રીઝમાં ઠંડા કરો છો, ત્યારે તેમાં રહેલો ઘણો બધો સ્ટાર્ચ રેઝિસ્ટન્સ સ્ટાર્ચમાં કન્વર્ટ થઈ જાય છે। રેઝિસ્ટન્સ સ્ટાર્ચ બોડીમાં મોડું ડાયજેસ્ટ થાય છે, તે આસાનીથી હજમ નથી થતો અને તેના કારણે બ્લડ શુગર ધીમે ધીમે લોહીમાં ભળે છે। આનાથી ઇન્સ્યુલિન સ્પાઇક થતું નથી અને મેં જણાવ્યું તેમ ઇન્સ્યુલિન લો રહેવાથી ફેટ બર્નિંગ નેચરલી વધી જાય છે। આપણા ભારતીય ઘરોમાં આ ટ્રીક આસાનીથી ફોલો કરી શકાય છે। જેમ કે રોજે ભાત બને છે તો એક નાનો ફેરફાર કરો, ભાતને તાજા ખાવાના બદલે
સવારે જ રાંધીને ફ્રીજમાં મૂકી દો અને પછી લંચ કે ડિનરમાં ગરમ કરીને ખાઓ. એવી જ રીતે જો બટાકાની ચાટ, પરોઠા કે કટલેસ બનાવવા હોય તો એક દિવસ પહેલા બટાકા બાફીને ફ્રીજમાં મૂકી દો અને બીજા દિવસે વાપરો. રાતભર ફ્રીજમાં રાખવાથી તેની રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ બની જાય છે, જે શુગરને એકદમ વધવા દેતું નથી. જો તમે આ વાસી ભાત કે બટાકામાં થોડો સરકો એટલે કે વિનેગર કે લીંબુનો રસ ઉમેરો તો તેની અસર હજુ વધી જશે. બીજી ટ્રીક છે, રાત્રે કાર્બ્સ હેવી ખોરાક ન ખાઓ. આ એક એવી ભૂલ છે જે આપણા અજાણતા કરીએ છીએ. સવારે હલકું ખાવું અને રાત્રે ગરમાગરમ રોટલી, ભાત કે બિરયાની જેવી હેવી વસ્તુઓ ખાવી તે આપણું શેડ્યુલ બની ગયું છે. પરંતુ સત્ય છે કે રાતનો સમય કાર્બ્સ માટે સૌથી ખોટો સમય છે. રાત થતાં જ આપણી બોડીની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી કુદરતી રીતે લો થઈ જાય છે અને બોડી શુગરને ઠીકથી હેન્ડલ નથી કરી શકતું. જે કાર્બ્સ દિવસમાં એનર્જી આપે છે તે જ રાત્રે સીધા ફેટમાં બદલાઈને સ્ટોર થઈ જાય છે. ઉપરથી રાત્રે આપણે હલનચલન પણ નથી કરતા, સીધા સોફા પર બેસી જઈએ છીએ, તે સૂઈ જઈએ છીએ. તેથી રાત્રે હેવી કાર્બ્સ ખાવું એ ફેટ વધારવાની ગેરંટી જેવું છે. સોલ્યુશન એ છે કે ડિનર જલ્દી અને હલકું રાખો. રોટલી, ચોખા, બટાકાને લંચમાં રાખો અને રાત્રે શાક, દાળ, પનીર, સૂપ કે સલાડ જેવી પ્રોટીનયુક્ત વસ્તુઓ ખાઓ. આનાથી બોડી રાત્રે સૂતી વખતે પણ ફેટ બર્ન કરશે. ત્રીજી ટ્રીક છે, જમ્યા પછીની 10 મિનિટ. આ સૌથી પ્રેક્ટિકલ વાત છે. જમ્યા પછી તરત પ્લેટ મૂકીને ટીવી જોવું કે મોબાઈલ લઈને બેડ પર લેટી જવું એ આદત બ્લડ શુગરને સ્પાઇક કરે છે. જ્યારે તમે રોટલી, ભાત કે પૌવા જેવા કાર્બ્સ ખાઓ છો ત્યારે તે શુગર બનાવે છે. જો તમે બેસી રહો તો તે શુગર વપરાતી નથી અને બોડી તેને ફેટમાં કન્વર્ટ કરી દે છે. પરંતુ જો તમે જમ્યા પછી 20 થી 30 મિનિટમાં 10 થી 15 મિનિટ હળવું વોકિંગ કરો છો તો મસલ્સ તરત જ એ શુગરનો ઉપયોગ કરી લે છે. એટલે કે શુગર બળી જાય છે, સ્ટોર નથી થતી. આનાથી ઇન્સ્યુલિન સ્પાઇક થતું નથી અને ફેટ બર્ન થવાનું શરૂ થાય છે. વોકિંગ ન કરી શકાય તો ઘરના નાના નાના કામ જેમ કે વાસણ ગોઠવવા કે સફાઈ કરવી પણ ફાયદાકારક છે. ચોથી ટ્રીક છે, નેકેડ કાર્બ્સ જે એવોઇડ કરવા. નેકેડ કાર્બ એટલે કે કાર્બને એટલા ખાવા જેમ કે પ્લેન રોટલી, પ્લેન ભાત, માત્ર બ્રેડ કે ચા સાથે બિસ્કિટ. જ્યારે કાર્બ્સ એકલા ખાવામાં આવે છે ત્યારે તે ખૂબ જ ઝડપથી ડાયજેસ્ટ થઈ જાય છે, કારણ કે તેને રોકવા માટે બીજી કોઈ વસ્તુ હોતી નથી, જેથી શુગર લોહીમાં શૂટઅપ થાય છે. તેના બદલે કાર્બ્સની સાથે થોડું ફેટ, પ્રોટીન કે હાઈ ફાઈબરવાળું ફૂડ ખાઓ તો ડાયજેશન સ્લો થઈ જાય છે. પ્રેક્ટિકલી વિચારીએ તો રોટલી સાથે હંમેશા દાળ, પનીર, શાક, દહીં અને થોડું દેશી ઘી ચોક્કસ ખાવું જોઈએ. પ્લેન મેગી કે પાસ્તા ક્યારેય એકલા ન ખાવા, તેની સાથે ફાઈબર કે પ્રોટીન એડ કરવું. આ વસ્તુઓ બ્લેન્કેટ જેવું કામ કરે છે, જે કાર્બ્સને ઢાંકી દે છે અને નુકસાન ઘટાડે છે. સાથે જ જમતી વખતે લીંબુ કે વિનેગરનો ઉપયોગ કરવાથી બ્લડ શુગર વધવાનું પ્રમાણ 40 થી 50% ઘટી જાય છે. 5મી ટ્રીક છે, ખાવાનો ક્રમ બદલો. ક્યારેક ડાયટ સાચી હોય છતાં વજન નથી ઘટતું કારણ કે ખાવાનો ઓર્ડર ખોટો હોય છે. તમારે બસ એટલું જ કરવાનું છે કે કાર્બ્સને હંમેશા જમવાના અંતમાં ખાવા. જ્યારે તમે સૌથી પહેલા શાક, સલાડ કે દાળ ખાઓ છો ત્યારે તે પેટમાં એક પ્રોટેક્ટિવ લેયર બનાવી દે છે, જે કાર્બ્સના પાચનમાં રૂકાવટ પેદા કરે છે. એટલે કે કાર્બ્સ ધીમે ધીમે લોહીમાં ભળે છે અને બોડી વધારે ફેટ બર્ન કરે છે. તો જ્યારે પણ જમવા બેસો ત્યારે સૌથી પહેલા 7 થી 10 બાઇટ શાક અને સલાડને ખાઓ. ત્યારબાદ પ્રોટીન એટલે કે દહીં, પનીર, ઈંડા ખાઓ અને સૌથી છેલ્લે રોટલી કે ભાત ખાઓ. બસ આ ઓર્ડર ચેન્જ કરીને જુઓ, વજન બમણી ઝડપે ઘટશે. તમારામાંથી કેટલા લોકો આ ઓર્ડરમાં જમે છે તે મને કમેન્ટમાં જરૂર જણાવો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.